બાળકો, તમે આવી ગયા? તો ચાલો ચ પછીનો કયો અક્ષર? છ. આજે આપણે છ શીખીશું. છ, છત્રીનો છ. છત્રીના જુદા જુદા રંગ હોય છે. છત્રી આપણને વરસાદથી બચાવે છે. છત્રીને અંગ્રેજીમાં અમ્બ્રેલા કહેવાય. છ, છતનો છ. દરેકના ઘર ઉપર છત હોય છે ને, છતને અંગ્રેજીમાં રૂફ કહેવાય. છ, છછુંદરનો છ. છછુંદરનો રંગ ઉંદર જેવો જ હોય છે, પરંતુ છછુંદરના વાળ મખમલી હોય છે. છછુંદરને અંગ્રેજીમાં મોલ્ડ રેટ કહેવાય. છ, છકડાનો છ. તમે ક્યારે છકડામાં બેઠા છો? બિલકુલ રિક્ષા જેવો હોય. છકડાને અંગ્રેજીમાં હેકરી કહેવાય. છ, છાંયડાનો છ. બહુ જ તાપ લાગતો હોય તો થોડી વાર આપણને ઝાડનો છાંયડો મળી જાય તો કેટલું વહાલું લાગે. છાંયડાને અંગ્રેજીમાં શેડ કહેવાય. તો બાળકો, આજે આપણે શું શીખ્યા? છ. ચાલો જલ્દી જલ્દી લખી નાખો છ અને ફરી પાછા મળવા તૈયાર થઈ જાઓ. બાળકો, આજનો આપણો કક્કાનો નવો અક્ષર છે ઝ. ઝ, ઝાડનો ઝ. ઝાડ આપણે માટે ખૂબ ઉપયોગી છે. ઝાડ આપણને છાંયડો આપે, દવા આપે, ફળ આપે. અને ઝાડને અંગ્રેજીમાં ટ્રી કહેવાય. ઝ, ઝરણાનો ઝ. તમે પહાડ પરથી પડતા ઝરણા જોયા છે? કેવા સુંદર લાગે નહીં? ઝરણાને અંગ્રેજીમાં સ્પ્રિંગ કહેવાય. ઝ, ઝંડાનો ઝ. આપણા ભારત દેશનો ઝંડો ત્રિરંગો છે અને ઝંડાને અંગ્રેજીમાં ફ્લેગ કહેવાય. ઝ, ઝુમખાનો ઝ. તમે કદી દ્રાક્ષના ઝુમખા જોયા છે? ઝુમખાને અંગ્રેજીમાં બંચ કહેવાય. ઝ, ઝૂલાનો ઝ. બાગમાં ગયા છો ને અને ઝૂલા પર બેઠા પણ હશો, તો ઝૂલાને અંગ્રેજીમાં સ્વિંગ કહેવાય. તો ચાલો બાળકો, ઝ લખતા શીખીએ અને પછી પાછા મળીએ. ત્યાં સુધી સરસ મજાનું લખતા શીખી જાઓ. ચાલો બાળ મિત્રો, તૈયાર છો ને આગળના અક્ષર માટે? આજે વ શીખીએ. વ, વડનો વ. વડનું ઝાડ ખૂબ મોટું હોય છે અને એમાંથી વડવાઈઓ નીકળે. વડના ઝાડને અંગ્રેજીમાં બનિયન ટ્રી કહેવાય. વ, વહાણનો વ. વહાણ પાણીમાં ચાલતું વાહન છે. વહાણને અંગ્રેજીમાં શીપ કહેવાય. વ, વનનો વ. વાઘ, સિંહ, ચિત્તો, શિયાળ આ બધા વનમાં રહેતા પ્રાણીઓ છે અને વનને અંગ્રેજીમાં ફોરેસ્ટ કહેવાય. વ, વરસાદનો વ. સરસ મજાનો વરસાદ પડતો હોય તો એમાં ભીંજાવાની કેવી મજા આવે. વરસાદને અંગ્રેજીમાં રેઇન કહેવાય. વ, વજનનો વ. બાળકો,
મમ્મી શાક લેવા જાય કે કરિયાણું લેવા જાય તો બધામાં જ વજન કરીને વેપારી આપે, ખરું ને? વજનને અંગ્રેજીમાં વેઇટ કહેવાય. તો ચાલો બાળકો વ લખીએ. અને વ લખ્યા પછી શું કરીશું? હા, આગળનો અક્ષર શીખીશું. ચાલો બાળકો, તો હવે તૈયાર છો ને આગળનો સ્વર શીખવા માટે? તો આજે શીખીશું આ. આમલીનો આ. આમલી ઝાડ પર ઉગે અને એનો સ્વાદ એકદમ ખાટો હોય છે. આમલીને અંગ્રેજીમાં ટેમરિન કહેવાય. આગનો આ. અચાનક આગ ફાટી નીકળે તો આપણે કોને બોલાવવા પડે? અગ્નિશામક દળને. અને આગને અંગ્રેજીમાં શું કહીશું? ફાયર. આભારનો આ. જ્યારે આપણને કોઈ કંઈ પણ વસ્તુ આપે કે ભેટ આપે તો આપણે એમને શું કહીએ છીએ? આપનો આભાર. આભારને અંગ્રેજીમાં થેન્ક યુ કહેવાય. આગગાડીનો આ. તમે આગગાડીમાં તો બેઠા જશો. એક ગામથી બીજે ગામ આપણને આગગાડીમાં બેસીને આપણે પહોંચી શકીએ. આગગાડીને અંગ્રેજીમાં શું કહીશું? ટ્રેન. આહારનો આ. આપણે જેટલો તંદુરસ્ત આહાર લઈશું, જેટલો પૌષ્ટિક આહાર લઈશું, એટલા આપણે તંદુરસ્ત રહીશું. આહારને અંગ્રેજીમાં ડાયટ કહેવાય. તો ચાલો બાળ મિત્રો આ લખીએ. સરસ મજાનો આ લખીએ. બાળકો, 6 પછી કઈ સંખ્યા આવે? 7. આ સંખ્યા 7 છે. કપકેક. ચાલો કપકેક ગણીએ. 1 2 3 4 5 6 7. 7 કપકેક. મમ્મીએ 7 કપકેકનો ઓર્ડર આપ્યો છે. આહાન પાસે 7 વેનીલા કપકેક છે. 1 2 3 4 5 6 7. આહાન પાસે ચોકલેટ પણ છે. 1 2 3 4 5 6 7. કેટલી ચોકલેટ છે? 7 ચોકલેટ. 7 રમકડાની ગાડી. ચાલો ગણતરી કરીએ. 1 2 3 4 5 6 7. 7 પેન્સિલ. 1 2 3 4 5 6 7. 7 પુસ્તકો. 1 2 3 4 5 6 7. 7 દડા. ચાલો દડા ગણીએ. 1 2 3 4 5 6 7. 7ને અંગ્રેજીમાં 7 કહેવાય.